हेलो विद्यार्थी मित्रों, चैप्टर 3 द्विचल सुरेख समीकरण युग्म एमा આગળના ટોપિકનો આપણે અભ્યાસ કરીશું. ક્રેમરની રીત. આ લાસ્ટ રીત છે આપણી. પહેલા આપણે આદેશની રીત, આલેખની રીત જોઈ, પછી આદેશની જોઈ, લોકની જોઈ અને ચોથા નંબરની આ રીત આપણી છે ક્રેમરની રીત. એનું બીજું નામ છે ચોકડી ગુણાકારની રીત. આપેલ સમીકરણોને આ રીતે એક્ઝામ્પલ ગણવા માટે તમને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલા હોય એને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા. મતલબ બધું જ એનું x ના સહગુણક વાળું પદ, y ના સહગુણક વાળું પદ અને અચળ પદ ત્રણેય પદોને એક સાઈડ લઈ જઈ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે a1x b1y c1 બરાબર 0 અને a2x b2y c2 બરાબર 0. એટલે જે સમીકરણો છે તેમને તમારે એક જ સ્વરૂપમાં પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દેવાના છે. સેકન્ડ સ્ટેપમાં તમારે શું કરવાનું છે કે જ્યારે x, y અને 1 તમારે આ રીતે ક્રમમાં લખી દેવાનું. જ્યારે તમે x ના સહગુણકો મિત્રો લખો છો એટલે x ના સહગુણકોના x ના પદની નીચે તમે લખશો એટલે x ના સહગુણકોને તમારે ધ્યાન પર લેવાના નથી. એટલે આને તમે બંધ કરી દો. એટલે અહીંયા આવશે b1 b2 c1 c2 એ તમારે પહેલા લાઈનમાં લખવાના b1 b2 c1 c2. સેકન્ડ નંબર આવે છે y નો. એટલે જ્યારે y ની વાત કરવામાં આવે છે ત્યારે હવે તમારે y ને બંધ કરી દેવાનું. એટલે y ને ઢાંકી દો. હવે તમારે ક્રમમાં નથી લખવાના. અહીંયા તમે ક્રમમાં લખો છો. જુઓ b1 b2 c1 c2 તો x પછી b1 b2 c1 c2. પણ જ્યારે y લખો છો મિત્રો એટલે તમારે c1 c2 પહેલા લખવાના. એટલે યાદ રાખજો c1 c2 a1 a2. અને જ્યારે તમે એકની નીચે લખો છો એટલે અચળ પદને તમારે બંધ કરી દેવાનું. એટલે અહીંયા આવશે a1 a2 b1 b2. જે a1 a2 તો છે જ b1 b2. અથવા તો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો x y 1 b1 b2 લાસ્ટમાં પણ b1 b2. અહીંયા c1 c2 ને પહેલા લેવાના અને a1 a2. આ તમારું સેકન્ડ સ્ટેપ છે. પહેલું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. બીજું તમારે જે x y અને 1 લખ્યા પછી જે તે પદના સહગુણકોને અચળ પદ લખવાના. એમાં ક્રમને સાચવવાનો, એને ભૂલી ન જવાય એ માટે મેં કીધેલું કે જ્યારે તમે x લખો છો તો x ને બંધ કરો, y લખો y ને બંધ કરો. પણ y લખતી વખતે એ c1 c2 પહેલા લખવાના a1 a2 પછી અને અચળ પદમાં ક્રમમાં. આ તમારે યાદ રાખવાનું. થર્ડ સ્ટેપની અંદર તમારે શું કરવાનું છે x y અને 1 બધાના બરાબર બરાબર વચ્ચે મૂકી દેવાના. હવે છેદમાં ચોકડી ગુણાકારની રીત એટલે જ આને નામ આપેલું છે. ક્રોસ ગુણાકાર આપણે લેવાનો છે. જો મેં એરો કરેલો છે તે જુઓ b1 ગુણ્યા c2 એટલે મેં લખ્યું b1 c2. અહીંયા કમ્પલસરી દરેકે માઇનસ જ લખવાનું છે. બરાબર, અહીંયા માઇનસ જ આવશે બધા વચ્ચે. માઇનસ b2 ગુણ્યા c1 એટલે b2 ગુણ્યા c1. એ જ રીતે y ના છેદમાં તમે લખશો એટલે તમારો ક્રોસ ગુણાકાર થશે c1 a2 માઇનસ c2 a1 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં a1 b2 અને a2 b1. પછી તમારા સમીકરણોને આગળ તમારે ગણવાના છે. આપણે ચોકડી ગુણાકારનો દાખલો ગણવા માટે એક એક્ઝામ્પલ જોઈએ કે જેથી કરીને પ્રેક્ટિસ થાય. હલો, સ્વાધ્યાય 3.5 એમાં એક્ઝામ્પલ નંબર 3 છે. તે એક્ઝામ્પલની આપણે ગણતરી કરીએ છીએ. અહીંયા મિત્રો તમે રકમ જોઈ શકો છો 8x + 5y = 9 અને 3x + 2y બરાબર 4. તો જુઓ, પહેલું કામ મેં હમણાં આગળ તમને સમજાવેલું તેમ આપેલ સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા. દર્શાવતા, લખતા, જેવું લખવું હોય તેવું. ચલો 8x + 5y 9 ને આ બાજુ લાવો -9 બરાબર 0. આને કહી દઈશું સમીકરણ નંબર 1. 3x + 2y 4 ને બીજી સાઈડ લઈ જાઓ બરાબર 0. સમીકરણ નંબર 2. તો
તો ચોકડી ગુણાકારની રીતે દાખલો ગણવા માટે પહેલા સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા પડશે. હવે તમને ડાયરેક્ટ મોડે ન આવડે તો તમે લખી શકો છો a1 બરાબર 8, b1 બરાબર 5, c1 બરાબર -9. એ રીતે a2 બરાબર નીચેના સમીકરણની વાત કરું છું 3, b2 બરાબર 2 અને c2 બરાબર -4. જેને ડાયરેક્ટ આવડે છે એને કંઈ વાંધો નથી, તમે ડાયરેક્ટ પણ લખી શકો. હવે આપણે ક્રેમરની રીત માટે સેકન્ડ સ્ટેપને અનુસરીશું. મેં અગાઉ તમને કહ્યું તેમ x, y અને 1 લખવાના છે. જ્યારે તમે x ની વાત કરો છો ત્યારે તમારે આને બંધ કરી દેવાના. એટલે 5 2 -9 -4. અહીંયા લખી દો 5 2 -9 -4. હવે નંબર કોનો આવશે? y નો મિત્રો. y લખો છો એટલે તમારે ભૂલ થવાની જ નથી. ઓલરેડી તમે આ પહેલા લખી જ દીધા -9 -4. તો આ કોણ આવશે? 8 અને 3. અહીંયા આવશે 8 અને 3. અહીંયા x લખીશું, અહીંયા y લખીશું. હવે અચળ પદ 1 ની વાત આવે છે એટલે 8 ને 3 તો લખાઈ ગયા. જુઓ બાકી કોણ રહ્યું? 5 અને 2. ઓકે, એટલે ભૂલ થવાનો કોઈ પ્રશ્ન અહીંયા છે જ નહીં. હવે તમારે ચોકડી ગુણાકાર કરી અને એક્ઝામ્પલ ક્લોઝ કરવાનો છે. જુઓ, તો આપણે ક્રોસ ગુણાકાર આમ લઈશું, આને આમ લઈશું. માટે x ના છેદમાં આ સ્ટેપ તમારે બતાવવું જરૂરી છે. હવે તમે શું કરશો? અહીંયાથી 5 ગુણ્યા 4 કમ્પલસરી વચ્ચે માઇનસ, અહીંયા ઉપર 2 ગુણ્યા -9 ઇઝ ઇક્વલ ટુ y ના છેદમાં ચલો -9 ગુણ્યા 3 ઓછા અહીંયાથી 4 અને 8 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 8 ગુણ્યા 2 ઓછા 3 ગુણ્યા 5. નીચે લખું છું, જરા જગ્યા નથી. ઓકે, હવે આનું આપણે સાદુરૂપ આપીએ. માટે x ના છેદમાં જોઈ શકો છો 5 ગુણ્યા 4 એટલે અહીંયા થશે -20. અહીંયા આપણે મિત્રો -4 છે એટલે -4 કરી દઈશું એટલે આપણી ભૂલ ન થાય. ઓકે, અહીંયા -4 છે, અહીંયા ભૂલથી આપણે પ્લસ લખાયા છે. 5 × 20 એટલે અહીંયા આવશે -20. હવે આનો માઇનસ અને આનો માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ 9 દુ 18 ઇઝ ઇક્વલ ટુ y ના છેદમાં 9 ગુણ્યા 3 પણ એક ઋણ છે એટલે જવાબ આવશે ઋણ 27 માઇનસ 8 ગુણ્યા 4 એટલે 32 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 8 દુ 16 માઇનસ 5 ગુણ્યા 3 એટલે 15. હવે આપણે સાદુરૂપ આપીએ. જુઓ, માટે x ના છેદમાં -20 પ્લસ 18 એટલે 20 માંથી 18 જાય તો 2 એટલે કેટલા વધશે? -2 ઇઝ ઇક્વલ ટુ y ના છેદમાં 9 તરી 27 અને અહીંયા ઋણ 4 છે. ઓકે, આપણે અહીંયા ઋણ 4 કર્યા તો અહીંયા માઇનસ આવશે એટલે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ. 8 ચોક 32 અને આ માઇનસ અને આ માઇનસ એટલે આ પ્લસ થઈ ગયા. -27 પ્લસ 32 એટલે -27 માંથી 32 જાય તો 5 એટલે ધન 5 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 16 માઇનસ 15 એટલે 1. હવે તમે લખી શકો x ના છેદમાં -2 ઇઝ ઇક્વલ ટુ 1/1 અને y ના છેદમાં 5 ઇઝ ઇક્વલ ટુ 1/1. માટે x ઇઝ ઇક્વલ ટુ -2 અને y ઇઝ ઇક્વલ ટુ 5. તો અહીંયા આપણને ઉકેલ મળી ગયા. આથી આપણે લખીશું આ આપેલ
સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x -2 અને y 5 છે. ઓકે, અહીંયા ખાસ ધ્યાન રાખજો, ક્રોસ ગુણાકાર કરવા માટે અહીંયા -4 છે એટલે આ માઇનસ ગુણ્યા માઇનસ એટલે +32 થશે. ઓકે, હવે આગળ જોઈએ. આગળ આપણે અભ્યાસ કરીએ. અહીંયા મેં એક નોંધ મૂકેલી છે, તમે જોઈ શકો છો. આ આપણે આદેશની રીતની આગળ પણ ભણી ગયેલા છીએ એટલે આપણા માટે નવું છે નહીં, બરાબર. આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ એની કે જ્યારે a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ગુણોત્તર b2 ત્યારે અનન્ય ઉકેલ મળે. a1 ગુણોત્તર a2 ઇઝ ઇક્વલ ટુ b1 ગુણોત્તર b2 ઇઝ ઇક્વલ ટુ c1 ગુણોત્તર c2 ત્યારે આપણને અનંત ઉકેલ મળે. આ ભણી ગયા. અને a1 ગુણોત્તર a2 ઇઝ ઇક્વલ ટુ b1 ગુણોત્તર b2 બટ c1 ગુણોત્તર c2 એ સરખા ન થાય ત્યારે ઉકેલ મળતો નથી. સ્વાધ્યાય 3.5 માં આ રીતનો દાખલો છે. નીચે પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલો છે તે જણાવો. જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલો. મિત્રો, આપણે જે સમીકરણ આપેલા છે એ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલ છે આપણે નક્કી કરવાનું છે. જો એને અનન્ય ઉકેલ આવે ને તો જ એને આપણે ચોકડી ગુણાકારથી ઉકેલી શકીએ. અનંત ઉકેલ મળતો હોય તો એને આપણે ઉકેલવાનું નથી. ઓકે, તો આપણે આગળ જોઈએ. જુઓ, સમીકરણ x - 3y - 3 બરાબર 0 અને બીજું સમીકરણ છે 3x - 9y - 2 બરાબર 0. અહીં આપણે લખી દઈએ કે a1 બરાબર 1, b1 બરાબર -3 અને c1 બરાબર -3, a2 બરાબર 3, b2 બરાબર -9 અને c2 બરાબર -2. હવે ગુણોત્તર લઈ લઈએ. હવે a1 ગુણોત્તર a2 ઇઝ ઇક્વલ ટુ 1/3, b1 ગુણોત્તર b2 ઇઝ ઇક્વલ ટુ -3/-9. 3 ગુણ્યા 3 એટલે 9 અને માઇનસ માઇનસ એ પ્લસ થશે એટલે 1/3 અને c1/c2 ઇઝ ઇક્વલ ટુ -3/-2 ઇઝ ઇક્વલ ટુ 3/2. જો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અહીં a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2. આ બંને ગુણોત્તરો કેવા થયા છે? સમાન. a1/a2 અને b1/b2 બંને ગુણોત્તરો સરખા છે બટ નોટ ઇક્વલ ટુ c1/c2. અહીંયા તમે જોઈ શકો થર્ડ નંબર. આનો અર્થ થયો આને કોઈ અનન્ય ઉકેલ નથી એટલે આને આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલી શકીશું નહીં. લખી દઈશું આથી આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી. ઓકે, તો આને આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલી શકીશું નહીં. આગળ દાખલા નંબર 2 છે, એને આપણે જોઈ લઈએ કે એને અનન્ય ઉકેલ મળે છે કે નહીં. અને જો અનન્ય ઉકેલ મળશે તો આપણે એને ચોકડી ગુણાકારની રીતે ઉકેલીશું. ઓકે, ચાલો દાખલા નંબર 2 સ્વાધ્યાય 3.5 માં એક્ઝામ્પલ 1 છે, એનું બીજા નંબરનો એક્ઝામ્પલ 2x + y - 5 બરાબર 0. સમીકરણ નંબર 1 અને 3x + 2y - 8 બરાબર 0. સમીકરણ નંબર 2. ચાલો પહેલું a1 a2 b1 b2 c1 c2 આપણે લખી દઈએ. તો અહીં a1 બરાબર 2, b1 બરાબર 1 અને c1 બરાબર -5.
a2 બરાબર 3, b2 બરાબર 2 અને c2 બરાબર થશે માઇનસ. આ તમને ખબર જ છે, આગળ આપણે ભણી ગયેલા છે, અત્યારે રિપીટ થાય છે. a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ 2/3, b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 2 અને c1 ના છેદમાં c2 ઇઝ ઇક્વલ ટુ -5 ના છેદમાં 8 ઇઝ ઇક્વલ ટુ 5/8. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 મતલબ a1 ગુણોત્તર a2 અને b1 ગુણોત્તર b2 નું મૂલ્ય સરખું થતું નથી. આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળશે. માટે આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. જો અનન્ય ઉકેલ હોય તો આપણે એને કન્ડિશન આપેલી છે સ્વાધ્યાયની અંદર કે તમે એને ક્રેમરની રીતે ઉકેલો. તો ક્રેમરની રીતે ઉકેલવા માટે આપણે પહેલા લખી દઈશું x, y અને 1. ચલો, x ના લખવા માટે આપણે શરૂઆતમાં b1 અને કયા લખીશું? b2. અથવા યાદ ન રહે તો આને બંધ કરી દો. એટલે y ની આગળ સહગુણક કેટલો છે? 1 મૂકી દો. નીચેનામાં 2 એટલે b1 અને b2 એટલે અહીંયા આવશે 1 અને 2. ઓકે, હવે y નો નંબર x ને તમે દબાવો છો એટલે 1 અને 2, પછી આ બે આવશે તમારા c1 અને c2 એટલે -5 અને -8. એક કામગીરી પૂરી કરી. જ્યારે તમે x ની નીચે લખવાના છો તો x ને હાઈડ કરી નાખો એટલે તમને જે મળે સહગુણકો b1 અને b2 એટલે 1 અને 2, c1 અને c2 એટલે -5 અને -8 તમારે અહીંયા મૂકી દેવાના. અથવા તમને પેલું યાદ હોય તો એ પણ તમે યાદ કરી શકો, b1 b2 c1 c2. આ યાદ હોય તો x b1 b2 c1 c2. ઓકે, હવે તમારે y નું લખવાનું છે એટલે y ને બંધ કરી દો. ઓલરેડી તમારું -5 અને -8 તો અહીંયા આવી ગયું, મતલબ c1 અને c2 તો તમારા લખાઈ ગયા. તો હવે તમારે શું લખવાનું છે? 2 અને 3 એટલે a1 અને a2. ઓકે, તો આપણે મૂકી દીધા કે જ્યારે તમે y નું લખો છો એટલે અહીંયા કોણ આવશે? c1 c2. આ ઓલરેડી આ છે જ, તો તમારે આ બંને બાકી. કોણ આવશે હવે? 2 અને 3. કોણ છે? a1 a2. એટલે અહીંયા કોણ હતું? y. હવે કોનો નંબર આવશે? 1 નો, તો b1 અને b2. ઓકે, આ ઓલરેડી તમને યાદ છે. 2 અને 3. હવે નંબર કોનો આવે છે? 1 નો, તો અહીંયા કોણ આવશે? 1 અને 2. જ્યારે તમે અચળ પદ લખો છો એટલે કોણ આવશે? 2 3 2 3. y ની આગળ 1 2 1 2, b1 b2 c1 c2 a1 a2 b1 b2. આ પ્રોસેસ છે. આમાં તમારી ભૂલ થવી જોઈએ નહીં. માઇનસ પ્લસમાં પણ ભૂલ ન થવી જોઈએ અને એને લખવામાં પણ ભૂલ થવી ન જોઈએ. આ આપણી ચોકડી ગુણાકારનો મુખ્ય હાર્દરૂપ છે. હવે આગળ માટે x ના છેદમાં અહીંયા તમે લો 1 એટલે 1 ગુણ્યા ઋણ 8 હંમેશા કૌંસમાં મૂકવાનું રાખજો. 2 into -5 2 ગુણ્યા -5. હવે બરાબર મૂકી દો. y ના છેદમાં -5 ગુણ્યા 3 અને અહીંયાથી આવશે -8 ગુણ્યા 2 એટલે -5 અને 3 ઓછા અહીંયાથી તમારે લેવાના છે -8 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 2 ગુણ્યા 2 -3 ગુણ્યા 1. સાદુરૂપ આપી દઈએ માટે
x ના છેદમાં 1 ગુણ્યા ઋણ 8 એટલે જવાબ આવશે ઋણ 8 માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ એટલે 10 ઇઝ ઇક્વલ ટુ y ના છેદમાં 5 ગુણ્યા 3 માઇનસ 15 માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 8 દુ 16 બરાબર 1 ના છેદમાં 2 ગુણ્યા 2 4 ઓછા કેટલા થશે 3 માટે x ના છેદમાં માઇનસ 8 પ્લસ 10 તો છેદમાં 2 y ના છેદમાં માઇનસ 15 પ્લસ 16 એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 1 માટે x ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 1/1 અને y ના છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ 1/1 માટે x ઇઝ ઇક્વલ ટુ 2 એક ઉકેલ તમને મળ્યો અને y ઇઝ ઇક્વલ ટુ 1 જોઈ શકો છો તો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ x બરાબર 1 અને y બરાબર 1 છે. અહીંયા તમે હોમવર્ક નોંધી લો. સ્વાધ્યાય 3.5 છે એનો દાખલા નંબર 1 માં પહેલો અને બીજો આપણે ગણ્યો. 3 અને 4 ની પ્રેક્ટિસ તમે કરજો. ઓકે, હવે આપણે આગળ જોઈએ. ઉદાહરણ 15 p ની કઈ કિંમતથી નીચે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે. તમને શું પ્રશ્ન કરેલો છે જુઓ. p ની કઈ કિંમતથી નીચે આપેલ સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ મળે. બે સમીકરણ આપેલા છે 4x py 8 0 અને 2x 2y 2 0. તો આપણે અહીં પહેલા એમાં a1 4 રાઈટ, a2 2, b1 p અને b2 2. હવે આપણી શરત યાદ કરો કે આપેલ સમીકરણ યુગ્મને કેટલો ઉકેલ છે અનન્ય. તો શું થાય? a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. તો આપણે લખીશું હવે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે આવું આપણને રકમમાં કહેલું છે. કઈ કિંમતથી નીચે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે, મતલબ આપણે હવે લખી દઈએ અહીંયા કે આ જે સમીકરણ છે એ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે માટે આપણી પાસે કન્ડિશન છે કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ ક્યારે મળે કે જ્યારે a1 ગુણોત્તર a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ગુણોત્તર b2. આ જરૂરી છે, આ આવશ્યક છે. આવું થાય તો આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. a1 બરાબર 4 છે આપણી પાસે, a2 બરાબર 2 છે, ઇઝ નોટ ઇક્વલ ટુ b1 બરાબર p છે અને b2 બરાબર કેટલા છે 2. માટે અહીંયા તમારું થશે p ઇઝ નોટ ઇક્વલ ટુ 4. આ બે આપણે કેન્સલ કરી દઈએ તો p ઇઝ નોટ ઇક્વલ ટુ 4. માટે 4 સિવાયની p ની તમામ કિંમતો માટે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. જો મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું, આપણે કંઈ જ કરવાનું નથી. બે સમીકરણો હતા, એના a1 a2 અને b1 b2 આપણે લખી દીધા. હવે સમીકરણ યુગ્મને કહેલું છે કે અનન્ય ઉકેલ મળે એટલે આ જરૂરી છે, આને મૂકી દેવાનું એટલે આ બે કેન્સલ થાય. p ઇઝ નોટ ઇક્વલ ટુ 4. આનો અર્થ થયો કે 4 સિવાયની p ની તમે ગમે તેટલી તમામ કિંમતો લો એના માટે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળશે. પણ p બરાબર જો 4 લેવામાં આવશે એટલે p ઇઝ ઇક્વલ ટુ 4 મૂકી દેવામાં આવે તો એને અનન્ય ઉકેલ મળતો નથી. મિત્રો આગળ આપણે એક ઉદાહરણ જોઈએ કે જેથી કરીને પછી સ્વાધ્યાય 3.5 ની અંદર આ પ્રકારના દાખલા હોય તો તમે પ્રેક્ટિસ કરી શકો. તમારું ઉદાહરણ 16 છે, જોઈ શકો છો તમે. તેની
કઈ કિંમત માટે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. ચાલો અહીંયા જોઈએ. એક તમને અહીંયા રકમ આપેલી છે કે x પ્લસ 3y માઇનસ k માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 અને 12x પ્લસ ky માઇનસ k બરાબર 0. હવે આપણે સમીકરણમાં a1 a2 b1 b2 અને c1 c2 બધું લખી દઈશું. તો અહીં a1 બરાબર k, b1 બરાબર 3 અને c1 બરાબર માઇનસ k માઇનસ 3, a2 બરાબર 12, b2 બરાબર k અને c2 બરાબર માઇનસ k છે. સુરેખ સમીકરણ યુગ્મને અહીંયા કહેલું છે અનંત ઉકેલ છે. સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોવાથી શું થાય? ક્યારે અનંત ઉકેલ હોય મિત્રો? a1 ના છેદમાં a2, a1 ગુણોત્તર a2 is equal to b1 ગુણોત્તર b2 is equal to c1 ગુણોત્તર c2. જો આ કન્ડિશન થાય તો જ આપણા જે બે સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે તેને અનંત ઉકેલ મળે. કિંમતો મૂકી દઈએ આપણે. a1 is equal to k, a2 બરાબર 12, b1 બરાબર 3, b2 બરાબર k, c1 બરાબર માઇનસ k માઇનસ 3 એન્ડ માઇનસ k. માટે k ના છેદમાં 12 બરાબર 3 ના છેદમાં k. ત્યાંથી માઇનસ માઇનસ આપણે દૂર કરી દઈશું તો k માઇનસ 3 ના છેદમાં શું આવશે? k આવશે. માટે k ના છેદમાં 12 બરાબર 3 ના છેદમાં k પહેલું થવું જોઈએ. એક આ વસ્તુ થવી જોઈએ. ઓકે. માટે k ગુણ્યા k એટલે k નો વર્ગ થશે મિત્રો અને 12 ગુણ્યા 3 એટલે થશે 36. હવે જો આ k નો વર્ગ બરાબર 36 છે તો મારે k ની કિંમત શોધવી હોય તો વર્ગમૂળ 36 થાય અને વર્ગમૂળ 36 ની અંદર વર્ગમૂળ કાઢી નાખું તો k ની કિંમત મને ત્યાં +6 મળે અથવા તો -6 મળે. બેમાંથી કોઈ બંને કિંમતો જ્યારે વર્ગમૂળ દૂર કરીએ ને આપણે તો આપણને અહીંયા મિત્રો બે કિંમતો મળે. આ તમારે કાળજી રાખવાની રહેશે. એ જ રીતે અહીંયાથી આપણે અધર સાઈડનું લઈએ. આ બંનેની વાત કરીએ તો 3 ના છેદમાં k ઇઝ ઇક્વલ ટુ k માઇનસ 3 ના છેદમાં k. તો અહીંયા શું થશે? ક્રોસ ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા k એટલે 3k થશે. k ગુણ્યા k એટલે k નો વર્ગ ઓછા 3 ગુણ્યા k એટલે શું થશે? 3k. આ 3 ને આ બાજુ લઈ જઈશું તો k² ઇઝ ઇક્વલ ટુ 3k ને આ બાજુ આવશે એટલે પ્લસ થશે એટલે 6k ઇઝ ઇક્વલ ટુ 0. માટે k² માઇનસ 6k ઇઝ ઇક્વલ ટુ 0. માટે k કોમન કાઢી લઈએ તો k માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો આના બે ઉકેલ મળે. k બરાબર 0 અથવા તો k ઇઝ ઇક્વલ ટુ 6. તો જો મિત્રો તમે જોઈ શકો છો કે તેથી k બરાબર 6 માટે સમીકરણ યુગ્મના અનંત ઉકેલો માટે બંને શરતોનું સમાધાન થાય છે. માટે k બરાબર 6 માટે સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હશે. તમને એવું પૂછેલું છે k ની કઈ કિંમત માટે એને અનંત ઉકેલ હશે તો તમે આ કન્ડિશન લઈ અને તમે બંને સરખાવો છો એ રીતે સાદરૂપ આપ્યું તો આમાં પણ k ઇઝ ઇક્વલ ટુ 6 આવ્યા અને અહીંયા પણ શું આવ્યું? k ઇઝ ઇક્વલ ટુ 6. આનો અર્થ એવો થયો કે k બરાબર 6 માટે ઓકે k બરાબર
6 માટે આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે. ઓકે મિત્રો, તમે હોમવર્કમાં આ ટાઈપના દાખલા ગણી શકશો. ચોક્કસ તમને આવડશે એવી હું આશા રાખું છું. સ્વાધ્યાય 3.5 એનો એક્ઝામ્પલ નંબર 2 છે. એમાં 1 અને 2 આ પ્રકારના જ દાખલાઓ છે. થોડું વિચારશો એટલે આવડી જશે. ઓકે, બાય. આગળનો અભ્યાસ આપણે હવે પછીના સેશનમાં કરીશું.